આ વિડીયોમાં બાળકો આપણે પર્યાવરણ ધોરણ 5માં 18મો પાઠ છે હવે અમે ક્યાં જઈએ તેનું નવી સ્વાધ્યાય પોથી ભાગ 3માં જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલું છે તેના વિશે શીખવાના છીએ અને તેના વિશે સમજવાના છીએ। તો પ્રશ્ન 1 થી શરૂઆત કરીએ છીએ। પ્રશ્ન 1 છે નીચેના પ્રશ્નોના જવાબ લખો। એમાં પહેલો પ્રશ્ન છે તમારું ગામ બીજા ગામ કરતાં કઈ રીતે અલગ છે। જો આપણું ગામ છે એ બીજાના ગામ કરતાં અલગ હોય ને આપણને આપણું ગામ છે એ ગમતું હોય તો તમને તમારું ગામ છે એ બીજાના ગામ કરતાં કઈ રીતે અલગ લાગે છે એ તમારે લખવાનું છે। તો અહીંયા આપણે જવાબ લખ્યો છે મારા ગામના લોકો જ્યાં ત્યાં ગંદકી કરતા નથી, બધા હળી મળીને રહે છે। અમારા ગામની નિશાળ પણ બીજા ગામો કરતાં ખૂબ જ સારી છે, એટલે મને બીજાના ગામ કરતાં મારું ગામ છે અલગ લાગે છે। તો આવી રીતે તમે પણ તમારો જવાબ છે એ તમારી રીતે પણ લખી શકો છો। બીજું છે તમને તમારું ગામ કે જમીન કેવી રીતે ઉપયોગી થાય છે। જો આપણને આપણું ગામ છે એ ખૂબ જ ઉપયોગી હોય, આપણને આપણા ગામમાંથી ઘણી બધી સુવિધાઓ મળતી હોય તો એ બધી સુવિધાઓ છે એમાંથી તમે અમુક સુવિધાઓ છે અહીંયા જવાબ છે એ લખી શકો છો। અહીંયા આપણે જવાબ લખ્યો છે કે અમારા ગામની જમીન પર અમારું ઘર છે તથા અમે ગામની જમીનમાં અનાજ ઉગાડીને જીવન નિર્વાહ કરીએ છીએ, એટલે આ અમારું ગામ છે અમને ખૂબ જ ઉપયોગી છે। ત્રીજો પ્રશ્ન છે તમારા ગામને તમને ગમતી ન હોય એવી બાબતો કઈ કઈ છે અને શા માટે તમને નથી ગમતી। તમારા ગામમાં તમારે જોવાનું છે અને તમારે વિચારવાનું છે કે તમારા ગામમાં કઈ એવી બાબતો છે જે તમને નથી ગમતી અથવા તો તમને ન ગમે એવી બાબતો હોય તો એ તમારે અહીંયા નોંધવાની છે। આપણે અહીંયા શું લખ્યું છે જો મારા ગામના લોકો બહારનું વધારે ખાવા લાગ્યા છે। જો અત્યારના સમયની અંદર ઘણા બધા ગામના લોકો પણ હવે શહેરમાં જઈને હોટલનું કે બહારનું ખાવા માંડ્યા છે તો એ બધું છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે। અને બીજું છે કે અમે મોબાઈલનો વધારે પડતો બિનજરૂરી ઉપયોગ કરતા થઈ ગયા છે લોકો, ગેમ રમવી, વધારે પડતા વિડીયો જોવા બિનજરૂરી, આવું બધું છે એ જોતા થઈ ગયા છે તો આ બધું છે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તેથી મને આ ગમતું નથી। તો આ મારા ગામની આ બાબતો છે એ મને નથી ગમતી। ચોથો પ્રશ્ન છે તમારા મતે તમારા ગામમાં શું હોવું જોઈએ। બીજું અત્યારે જે છે એ સિવાયનું તમારા ગામની અંદર બીજું શું શું હોવું જોઈએ। તો આપણે જવાબ લખ્યો છે કે મારા મતે ગામમાં એક મોટું રમતનું મેદાન હોવું જોઈએ અને મોટું પુસ્તકાલય હોવું જોઈએ। પ્રશ્ન 2 છે ખાલી જગ્યા પૂરો। તમારા ગામ કે વિસ્તારમાં સૌથી જૂનું ખાલી જગ્યા છે। તો તમારા વિસ્તારમાં જે જૂનું સૌથી જૂનું હોય એ તમારે લખવાનું છે। અહીંયા હું લખું છું અમારા ગામમાં રામજી મંદિર સૌથી જૂનું છે। બીજો પ્રશ્ન છે તમારા ગામ કે વિસ્તારમાં લોકો એક સાથે ખાલી જગ્યા દિવસે ભેગા થાય છે। તો એવું કોઈ આખા વર્ષ દરમિયાન કોઈ દિવસ હોય કે જેમાં આખા ગામના લોકો ભેગા થતા હોય તો એના વિશે તમારે લખવાનું છે। તો અહીંયા આપણે લખીશું કે નવરાત્રિમાં અમારા ગામમાં આખા ગામના લોકો એક જગ્યાએ ભેગા થાય છે અને ગરબા લે છે અને ઘણા લોકો છે એ જોવે છે। ત્રીજું છે તમારા ગામ કે વિસ્તારમાં સૌથી જૂના ઘરની છત શેની બનેલી છે। તો અમારા ગામમાં સૌથી જૂના ઘરની છત નળિયાની બનેલી છે। આગળ પ્રશ્ન 3 છે એના તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે। એમાં પહેલું છે તમારે ગામ બદલવાનું થાય તો તમને કેવી કેવી તૈયારી કરવી પડે। માની લો કે તમે જે ગામમાં રહ્યો છો ત્યાં કોઈ પ્રશ્ન આવે કે કોઈ મુશ્કેલી આવે અને તમારે ગામ છોડીને બીજા ગામ રહેવા માટે જતા રહેવાનું હોય તો તમારે કઈ કઈ તૈયારીઓ કરવી પડે। જો કાયમ માટે ગામ મૂકીને તમારે હંમેશા માટે જતું રહેવાનું છે તો તમે કઈ કઈ તૈયારીઓ કરશો। તો અમારે ગામ બદલવાનું થાય તો બધો જ સામાન, આપણો ઘરનો જેટલો સામાન હોય એ બધો વ્યવસ્થિત પહેલાં તો પેક કરી દઈએ। પછી શું કરીએ, ઘણી બધી આપણી ફાઇલો હોય, કાગળીઓ હોય, દસ્તાવેજો હોય એ અલગ ફાઇલમાં સાચવીને લઈ લઈએ। નવી જગ્યાએ જવાનું છે તો જ્યાં જવાનું છે ત્યાં મકાનની વ્યવસ્થા પણ પહેલાં કરી લેવી જોઈએ, બરાબર છે। તો આવી બધી તૈયારીઓ, ઘણી બધી તૈયારીઓ તો કરવાની હોય પણ આપણે અહીંયા થોડીક તૈયારીઓ લખી છે। બીજું છે તમારા ગામમાં બીજા ગામમાંથી કોણ કોણ રહેવા આવ્યું છે અને શા માટે આવ્યા છે।
એ તમારે અહીંયા નોંધવાનું છે. તો અહીંયા આપણે જવાબ લખ્યો છે કે અમારા ગામમાં બીજા ગામમાંથી શિક્ષકો, મજૂરો, દુકાનદારો વગેરે આવ્યા છે. આ બધા શું કામ આવ્યા છે? તો કે આ બધા લોકો સારો વ્યવસાય કરવા માટે અમારા ગામમાં આવેલા છે. ત્રીજો પ્રશ્ન છે, તમારે તમારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો તમને કેવું લાગે? શા માટે? જો તમારે કાયમ માટે તમારું ગામ છોડીને બીજે જતું રહેવાનું થાય તો તમને કેવું લાગે? તો એનો આપણે જવાબ લખ્યો છે કે અમારે અમારું ગામ છોડીને બીજે રહેવા જવાનું થાય તો ખૂબ જ દુઃખ લાગે. શું કામ દુઃખ લાગે? તો કે અમારું ઘર, અમારી જમીન, અમારી શાળા, અમારો વ્યવસાય આ બધું જ અમને ખૂબ જ ગમે છે અને એ અમારે છોડવાનું થાય તો અમને તો ખૂબ જ આઘાત લાગે. તો આવી રીતે એના જવાબ છે એ આપણે લખવાના હતા. તો આવી તમે પણ તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરથી આમાંથી જોઈને જવાબો છે શબ્દો વચ્ચે જગ્યા રાખીને લખી નાખજો.